પાટણ શહેર ઐતિહાસિક નગરી હોવાથી અહીં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે। તેમાં પણ છીંડિયા દરવાજો પાટણ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે। ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા આ દરવાજો નામશેષ થવાના આરે હોવાથી લાખો રૂપિયાના ખર્ચે તેનું રિનોવેશન કરી છીંડિયા દરવાજાની આસપાસ લોખંડની ગ્રીલો અને સુંદર લાઇટિંગ કરી શહેરની જનતાને અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ દરવાજાની દેખરેખના અભાવે આ દરવાજો ફરી બિસ્માર બની જવા પામ્યો છે। તો છીંડિયા દરવાજાની તકેદારીના અભાવનો લાભ કેટલાક તસ્કર ઈસમો લઈ આ દરવાજામાં લગાવેલી કેટલીક કિંમતી ચીજ વસ્તુઓની ચોરી પણ કરતા હોવાનું જોવા મળી રહ્યું છે। ત્યારે ગતરોજ એક ચોર ઈસમ છીંડિયા દરવાજાની બહાર લગાવેલ લોખંડની ગ્રીલ અને લાઇટિંગના સરસામાનની ચોરી કરતો હોવાનું સ્થાનિક રહીશ અને કોર્પોરેટર ગોપાલભાઈ રાજપૂતને ધ્યાને આવતા તેઓએ તેને પકડી ચોરીનો તમામ સામાન કબજે કરી લીધો હતો અને આ ચોર ઈસમને હવે ફરીથી આવું કૃત્ય ન કરવાની અપીલ કરી તેને જતો કર્યો હતો। આમ છીંડિયા દરવાજામાં લગાવેલ લાખો રૂપિયાના સરસામાનની તેના દેખરેખના અભાવે ચોરી થઈ રહી છે। તેનું પુરાતત્વ વિભાગ દ્વારા આ દરવાજો ફરી શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બને તે દિશામાં પ્રયત્નો કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે। લાખો રૂપિયામાં આ નગરપાલિકાવાળા કઠેરા જાડી જપો બનાવેલા છે, જેથી કરીને આજે માણસો ભાઈ રાખતા નથી, ભાલા બાલા બધું ચોરી જાય છે। અને ગોપાલભાઈએ પોતે આજે કાલે આવીને એમને ચેક કર્યું ત્યારે એમને પકડ્યા છે। બરાબર, મહેશભાઈ બાજુમાં રહે છે શિવમ પાક સોસાયટીમાં, બરાબર, એમને જપ્ત કર્યું છે। એટલે આપણે ગોપાલભાઈએ જપ્ત કર્યું છે અને બધો સામાન અહીંયા પડ્યો છે।